जय माताजी मित्रों, आजना जीएस ब्लॉग विडियो में तमारू स्वागत है। तो मित्रों वाज्या ही 12 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આપણે આવી ગયા ખેતરમાં વાળા છે પાણી। તો આપણે આ બાજુ આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું હો। તો તમે જોયું લો, 2 ચારા ભરાણા અને ત્રીજો ચારો આવ્યો અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। અને આ બાજુ જો રાયડું વટાઢાઈ રહ્યું અને હવે હુકણું એટલે ભેગું કરવાનું થઈ ગયું। તો ભેગું કરી અને 2-3 દિવસમાં કાઢવાનું છે, તો કાઢશી। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો આપણે પછી મળીએ। તો આ બાજુ રાયડું ભેડું થયા। તો મિત્રો આપણા છેલ્લા ચારા પાણી કરી અને આપણે જમવા માટે બેસી ગયા। છેલ્લા ચારામાં પાણી વાળવાનું હતું, જેમ કે છેલ્લો ચારો ભરાય એટલે કદાચ આપણે જમી લઈએ। તો આપણે જમવાનું આવી ગયું। તો આ બાજુ બાજરી કા રોટલા અને મરચાં લીલા લાવી લીલા બાજુ છે આપણું ફેવરેટ સબ્જી એટલે કે સેવ ટોમેટા। સેવ ટોમેટો ડુંગળી સેવા અને આ બાજુ છે શીરો અને આ છે ગોળ। તો આપણે જમવા માટે બેસી જઈએ છીએ। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો આપણે જમીન પછી મળીએ। તો મિત્રો આપણા ખેતરમાં પાણી વાળી રહ્યા, પાણી વાળી અને આપણે એડા હામાં કરવા આવતા રહ્યા હતા। તો બધા એડા આગા પાછા કરી દીધા અને આ એડાનો આપણે ઢગલો કરી દીધો હો કે આ બાજુ વધારે એડા છે એના કારણે થઈ। તો મિત્રો ખેતરમાં આવ્યું ખેતર અને આપણે જવાનું છે ઘેર। તો એ આપણા બ્લોગમાં બને રહેજો। તો આપણે ઠેસરનો કટ લઈએ। તો જુઓ ઠેસર આવી ગયું, રાયડું કઢાવવાનું ચાલુ હો અને આ બાજુ આપણા લીલાજી ભાઈ અને માસી છે, માસીને પર ભેળા થઈ આવી રાયડું બ્લોગમાં બનાવે છે। પછી આપણે આગળથી કટ લઈએ ઠેસરે। અને આ બાજુ આપણા સુહાની છે। હે સુહાની ક્યાં કરતા હે? સુહાની ડિસ્કો કરે છે, શું કહો પટેલ? આ બાજુ રાયડાનો ઢગલો થઈ ગયો, તો જોઈ લો રાયડું એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ। અને આ બાજુ ભાઈ, પેલું બાજુમાં લીલાજી સુવાળી રાયડા બેસી જઈએ, રાયડું એકદમ સારું હે। હા ડેડ લીધે તો આ બાજુ અમારા ભણોભાઈ આવી ગયા અહીં। તો ભણોભાઈ વાતો કરીને આ બાજુ સદેવો યાર હું ઊંઝો તો મારી ઊંઘ બગાડવા 2 જણા આવી ગયા રવિવારે મારી ઊંઘ બગાડી દીધી એટલે આપણો ઊંઘવાનો કોઈ મેળ આવ્યો નહીં। આવું કહીને તું પૈસા કમાઈ? હા પૈસા તો કમાવાના ગમે તે કરી, વિડીયોમાં કમાવાના, બ્લોગમાં કમાવાના। હજી પેમેન્ટ જ આવી શું કમાઈએ લે હવે આવે છે। શું કે અર્જુન શું કહેતો કે બંદૂક જોઈ લાવ્યો? તાપવાની બંદૂક હું? હા એટલે તું શું લાવ્યો? હે આ બંદૂક નું હોય નહીં, બંદૂક તું લાગે હા ઊંઘ આવે ઉજાગરો 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 ઊંઘ આવે ઊંઘ લાવો ઉજાડો આ ગોળી મારો છે એટલે હા ગોળી મારો મારી ગોળી મારી પડે જ વાગશે। તો મિત્રો આજે સાયકલ હતી પહેલાં આપણે સાયકલનું રીલ હમણાં આવે જ છે કે હા જાય જતો અંદર। તો મિત્રો આપણા માતાજીએ દીવા કરે ખાસો ટાઈમ થઈ ગયો હો, તો આપણા 10-15 જેવું થઈ ગયું, તો આપણે મંદિર સાફ કર્યું નહીં। તો આપણા મંદિર સાફ કરવાનું એ મારા 12 બીજના દાણે। તો આપણે આજે મંદિર સાફ કરી દઈએ કમ્પ્લેટ અને 2 દિવસ પછી આપણે દિયાબત્તી કરવાની માતાજીએ। તો આપણે દિયાબત્તી કરી દેવું અને આજ આપણા મંદિર સાફ કરવાનું, તો આપણે મંદિર સાફ કરી દઈએ। મંદિર સાફ કરી અને પછી આપણે મળીએ। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। એ જમી અને અત્યારે આ ભગતભાઈના ઘરે, તો આ બાજુ મારા વિપુલ ફોન ફેરદા અને આ બાજુ ભગતભાઈ પબજી રમે અને આ બાજુ સિંધુભાઈ બેઠા અને આ બાજુ તો હેતા તો જવાનું શું સમજાવવા જવાનું નહીં આપણા
લઈ જાય તને જવાનું કહો પડદાડથી બા મંદિરે આવી એક વખત આબુન આબુ આવતો છે ને આવતા આવતા રવિવાર વાત આવતા રવિવારે આવું આવતા રવિવાર કમ થઈ જાય હા આવતા રવિવાર કમ થઈ જાય આવતા રવિવારે મોજ આપવા કરતો હતો પણ ક્ષેત્રમાં હવે પાણી વળ્યું ને એના કારણે પછી ના આવ્યો મોડું થઈ જાય હા પણ ક્ષેત્રનું કામ હોય ને એટલે આવતા રવિવારે ઓટો મારું સવારે ફેરફાર કર્યો છે ફેરફાર કરી દીધો કમરે તો આવતા રવિવારે વાત આવતા રવિવારે ભગવાન મંદિરે આવે છે મસ્ત જગ્યા બની કઠેરો બઠેરો બનાવી તો બધું જોત નહીં તારા મળ્યો ઓટો મારવા આજ હું જ્યો તો પણ અહીંયા આવે તો એમને ધોપાનું એક બે ક્યાં હાથ મસ્ત મજા આવી જાય ભોપાજી હા પરાઠા થઈ ગયું ઢોકળા બરાબર ચૂનો એ કાઢી દેવાનો એટલો ખાઈ નાખ્યો મસ્ત શું બોલો કોણ કોઈ ભજન ગાવાની ઈચ્છા કરી તો પછી કહો કે ભાઈ ગમનું ગીત ગાઈ ગયું ભજન ના કોઈ ગમનું કહો ગમ નહીં આપણે નહીં યાર ગમ નહીં તો પછી ગાતા જેનું ગાવાનું કહો પણ ગો ખાડા નહીં મોજ નહીં નહીં ગમ ચમ શું થયું શું કોઈ કારણ કારણ આવી તું કહ્યું કીધું બધે તો મુકુ પર તાવ આવેલો દોડજે તો પછી તમે ગાડી લઈને કેમ ફરો તાવ આવ્યો તો તાવ આવ્યો મોણો ગાડી લઈને ફરો બરાબર માણસો લેવાય તમે જેમ મેળવાય તમે જેમ ને ઈ તો રહેવાનું અમારે છે છે કોમ સાઈડ ચાલુ કમણી વાળા આપડા ભરત ઈવન તો યશમી હિન્દુસ્તાની ઈવન તો એ કામ ચાલુ એમ ઘરનું હું કહું આ બધી બહુ સાઈડ ચાલુ આમ તો સાઈડ નથી ચાલુ પટી ગઈ એ સુધાર તો ચાલુ એમ એની જતો અમને હા કેટલા આવ્યું કામ એવું પટી ગયું બાકી થોડું બાકી આખા ઘર બધા ઘરનું ફર્નિચર કરી દીધું સબ્જી નહીં રમતો 10 ઘરનું ફર્નિચર કરી દીધું સારું ચાલુ પટવા થયું હોય બીજું બધું બાકી 1.5-2 મહિના પટી જાય 1.5-2 મહિનો થાય તો મિત્રો વાજે આવી થાય ને અને આપણે ચા ઉકાળવાનું ચાલુ કરી નાખ્યું તો જોઈ લો આ બાજુ આપણા ચા ઉકળો તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહી ગયું તો પછી આપણે મળીએ 1-2 કટ બાકી હતા તો 1-2 કટ આપણે કાલ લઈ લેવું કાલે 2 કટ લઈ અને આપણે વિડીયો પૂરો કરી નાખીશું તો હવે આપણે થોડી મિનિટો પૂરું કરી અને આપણે વિડીયોને આપણે આલી દઈએ તો આપણા બ્લોગમાં બને રહીશું તો પછી આપણે મળીએ તો આ બાજુ આપણા હરિભાના જે ચાના કારીગર હતા એ ચાના કારીગર આપણા પાર્લર ઉપર આવી ગયા તો જો આ બાજુ મારા રમેશલાલી ચાવ કાઢી જાય એવાને કીધું મુકા તમે ચાવ કાઢો તો આજે રમેશભાઈ ચાવ કાઢે તો તમે જે બાદ જઈ કહો અમે રેસ્ટોરન્ટ બી લે છે ચાના ઓર્ડર મોટા ચાના ઓર્ડર લો એમ ને મોટા મોટા ઓર્ડર અને પેલા ટેબન તો ચાનો ઓર્ડર તમારો નહીં ના એમાં મારા એક લગ્ન છે ને 15 તારીખે ને આપવાનું એવું એમ પછી લગાડી તમે 16 તારીખ રાતે સન્ડે ચાલુ શું હાલું Rupees on Paytm. હા આજે નહીં આગાડી લો હું આવો ને આગળ જાઉં પોત તો આપણે ચા ઉભરાઈ ના જાય મારા બધા ઓર્ડર ફૂલ સીઝન ચાલી રહ્યા હાલની અંદર ફૂલ સીઝન ચાલુ ચાની રાત દિવસનું કામ વધારે ચાલે રાત દાડો ચા બનાવવા જવાનું 8 કલાકના 1000 રૂપિયા 8 કલાક 1100 રૂપિયા 8 કલાકના હા ઘણા ભાડું અલગ ભાડું અલગ ભાડું અલગ એવું એમ ને પછી કોઈનો ઓવર ટાઈમ થઈ જાય એમનો પૈસા એ રીતે સમજણ આપશે એવું એમ ગમે એટલા આપે એવું એમ કોઈ ટાઈમ વગર ના કોઈ ટાઈમ કોઈ નક્કી નહીં 8 કલાક થઈ અને પછી ચા ઉભરાઈ ના જાય જોજો કારીગર ચાની ભરાય હા ચા ઉભરાઈ ના જાય વર રાખવાની તમારે ચા પણ દેવાની ચાની ભરાય આજે આપણા રમેશલાલ અમારા ચા બનાવી ચાના કારીગર છીએ અને ચાના તો રમેશલાલ ચાનો ઓર્ડર લઈ તો આપણે ભૂલવાનું નહીં રમેશલાલને સપોર્ટ ફૂલ કરવાનો ચાનું કામ કરું છું 15 થી 20 વાર એક જ ધારી ચા બનાવો કોઈ સંબંધ હોય આધાર સાંભળી કે પછી પૈસા લેવામાં આવશે હા અને કોઈ સંબંધી આપણે એવો છે તો અરે આપણી શરમ ભરી અને થોડા ઘણા પૈસા ઓછા કરશે ગરીબ પાસે મફત કરવામાં આવશે હા અને કોઈ હા ગરીબ ઘર છે અને થોડી પરિસ્થિતિ વીક છે તો આપણે રમેશલાલ સેવા ફૂલ કરી દે સેવામાં પાછા પડશે નહીં અને ચા બા ચાખજો કોઈ ખોટ નાખવાની ખોટ નાખી તમે જોઈ લેજો અને આ બાજુ અમારા મોહનલાલ આવી ગયા આ હોટલના કારીગર જ છીએ આપણે
એ પણ ડોકલી નાખો. અને આ બાજુ અમારા મોહનલાલ. શું કહું મોહનલાલ? અરે આપણા લગ્ન પ્રસંગમાં ઓર્ડર ચાનો ઓર્ડર આવ્યા લઈ. હા અમારે ચાના કારીગરી યાર. ચામાં કોઈ જોવું પડે એવું નહીં. અત્યારે ચા બનાવી તમે આપણે પીવો બરાબર. અને અમારા આ બાજુ માલની ગાડી આવી ગઈ છે. મને લાગે ગાડી આપણી જ લાગે. હા રી એટલે આ તો અંદર જાય આપણી નહીં. અને આ બાજુ અમારે આવી ગયો એન્ડી. એન્ડી શેઠ આ બાજુ આવો. એન્ડી શેઠ આવો. આવો 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 હું જોઉં હું ના આવું ચા પીઓ. આ બાજુ અમારા આવી ગયા આપણે ગોવિંદભાઈની ચારી ને અલગ ધણી ને હા અલગ અલગ ધણી ધણી ટીવી પર આવી ગયા જતા હતા બજારે પણ મુકુ લાવો ગોવિંદભાઈની ચુસ્કી મારતા જઈએ. હા આ બાજુ આપણા જેઠાલાલ બાલ કપાઈને ટકાટક તૈયાર થઈ જાય છે. બહાર જવાનું શું બીજું મિત્રો આજે આવી સો અને આપણા વિડીયોને આપણે એન્ડ આવીએ છીએ. તો આપણે GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.